નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ. હું છું નેહા સથવારા. જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ. 11 ઓગસ્ટ 2024 ના મહેસાણા ખાતે રાજા જોલી ડાન્સ એકેડમી દ્વારા ડાન્સ પરફોર્મન્સ ઇન્ડિયાના સહયોગથી એન્ડ્રોમેડા અને ફાઇનાન્સના સંચાલક મિલાપ રાવલ દ્વારા ઓપન ગુજરાત ડાન્સ ચેમ્પિયનશિપ 2024નું આયોજન થયું હતું, જેમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ફેમસ જજ કમલેશ પટેલ નિર્ણાયક રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. આ કોમ્પિટિશનમાં સમગ્ર ગુજરાતમાંથી 200થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો અને ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમનું સફળ આયોજન અને પ્રોત્સાહન બાળકોને મળ્યું હતું. આજના પ્રોગ્રામના વિજેતાઓને અયોધ્યા ખાતે પરફોર્મન્સ કરી મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધારશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી જુગલભાઈ ઠાકોર હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી જુગલભાઈ ઠાકોર. નમસ્કાર મિત્રો, આજે આપણે મહેસાણાના કમળાબા હોલમાં જે આ વખત પ્રથમ વખત રાજવંશીની અંદર પાર્ટી પ્લોટમાં રાસવતી રમઝટ નવરાત્રિનું આયોજન આપણા રાજાભાઈ જોલી અને મિલાપભાઈ રાવલ કરી રહ્યા છે. તો આપણે એમનાથી જાણીએ કે આ વખતે તમારું નવરાત્રિનું આયોજન કેવું છે. આપણે આજે જે આજનો કાર્યક્રમ કર્યો ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનો, અને આગામી કાર્યક્રમ અમે હિન્દુત્વ માટે ગણીએ તો એના માટે બી કામ કરીએ છીએ અને એ માટે હવે આગળનો કાર્યક્રમની રૂપરેખા રાજા જોલી પોતે કહેશે. નમસ્કાર મિત્રો, હું રાજા જોલી મહેસાણાથી. આવનાર નવરાત્રિ 2024માં મહેસાણા ખાતે બહુ મોટા લેવલે અમે રાજવંશી રમઝટ જે જુગલભાઈ લોખંડવાલા દ્વારા પ્રસ્તુત થશે મહેસાણામાં. અને મહેસાણાની સૌથી મોટી નવરાત્રિ આ વખત 2024માં રાજવંશી રિસોર્ટમાં થવાની છે. ખૂબ જ હાઈટેનિક અને ખૂબ જ સારી નવરાત્રિ આ વર્ષે 2024માં મહેસાણાવાસીઓને જોવા મળશે, જે મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ થવાની છે. અને આ વખતની નવરાત્રિ 10 દિવસની રહેશે કે 2-3 દિવસની તમારી રહેશે? આ વખતની નવરાત્રિ અમારી 5 દિવસની રહેવાની છે, જે 5, 6, 7, 8 અને 9 ઓક્ટોબર રાજવંશી રિસોર્ટ શિવાલા સર્કલની પાછળ થવાની છે. ખૂબ જ સારી ઇવેન્ટ થવાની છે. તો મિત્રો, આ વખતની નવરાત્રિની રમઝટ આપણા રાજાભાઈ જોલીએ જે આયોજિત કર્યું છે, તો દરેક લોકો આ નવરાત્રિની અંદર આમંત્રિત આપેલું છે આજે વિડીયોના સોશિયલ મીડિયાના માધ્યમથી. તો દરેક લોકો આ નવરાત્રિમાં હાજરી આપજો અને આ પ્રોગ્રામ એમનો સક્સેસ બનાવજો. આઝાદ મીડિયા લાઈવ. નમસ્કાર મિત્રો, આજે આપણે મહેસાણા કમળાબા હોલની અંદર જે આ કાર્યક્રમ રાખ્યો છે રાજાભાઈ જોલીના નેતૃત્વના આયોજકમાં, તો આપણે જાણીએ આજની રૂપરેખા કાર્યક્રમની શું છે રાજાભાઈ જોલી સાથે. નમસ્કાર, આજે આપણે અહીંયા મહેસાણા ખાતે કમળાબા હોલમાં ઉત્તર ગુજરાત લેવલે અને ગુજરાત લેવલના બધા બાળકો ભાગ લેવાના છે અને ઓપન ગુજરાત ડાન્સ ચેમ્પિયનશિપ આજે રાખી છે કમળાબા હોલમાં, જેને આજે જજ કરશે ડાન્સ ઇન્ડિયા ડાન્સ ફેમ કમલેશભાઈ પટેલ. તો એમની સાથે વાત કરીએ. હેલો એવરીવન, मैं जो कमलेश पटेल फ्रॉम जी टीवी डांस इंडस्ट्री राष्ट्रपति अवॉर्ड विजेता और ऑस्कर अवॉर्ड विजेता हूँ મહેસાણામાં દર વર્ષે આવું છું અને રાજા જોલી ડાન્સ એકેડમીના માધ્યમથી મહેસાણાના આજુબાજુના દરેક ગામડાના આપણા મહેસાણા જિલ્લામાં ઘણું બધું ટેલેન્ટ છે. મને એક ટેલેન્ટને પ્લેટફોર્મ આપણું રાજાભાઈ જોલી કરી રહ્યા છે અને આ જે કોમ્પિટિશન એકદમ ડિફરન્ટ છે, કેમ કે આજે રાજાભાઈને પરફોર્મિંગ આર્ટ એસોસિએશન ઇન્ડિયાનો મેં બ્રાન્ડ એમ્બેસેડર છું અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઓફ ભારતનો ટ્રાન્સપોર્ટ કાઉન્સિલનો બ્રાન્ડ એમ્બેસેડર. તો આજે એ માધ્યમથી અમે રાજાભાઈને ગુજરાતનો પરફોર્મિંગ આર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકેનો આજે સર્ટિફિકેટ એનાયત કરીશું. અને આજે મહેસાણામાં ઘણા બધા ગામડાઓમાંથી મહેસાણા શહેરથી એવા બધા ટેલેન્ટ આવેલા છે અને ટેલેન્ટને ખરેખર એનું બહુ જબરજસ્ત ટેલેન્ટ છે અને જે આજે ટેલેન્ટને આપણે બધા ડાન્સને નિખારીશું અને આ કોમ્પિટિશનમાં જે લોકો વિજેતા થશે એ ગુજરાતને રિપ્રેઝન્ટ કરશે. અયોધ્યામાં જે અમારી નેશનલ ચેમ્પિયનશિપ થવાની છે એના સિલેક્ટેડ લોકો ત્યાં આગળ અયોધ્યાની અંદર 30 ને 31 ઓગસ્ટે જે નેશનલ ચેમ્પિયનશિપ છે ત્યાં આગળ એ લોકો પરફોર્મ કરશે અને ગુજરાતને રિપ્રેઝન્ટ કરશે. તો આઝાદ ચેનલના માધ્યમથી અમારા મહેસાણા દરેક વ્યુઅરને રિક્વેસ્ટ છે કે આ વિડીયોઝને આપણા મહેસાણા ટેલેન્ટના લોકોને આપ જરૂર જુઓ, કેમ કે મહેસાણા ઘણું બધું એવું ટેલેન્ટ છે. તો થેન્ક યુ સો મચ. જય હિન્દ. થેન્ક યુ.